અરવલ્લી પોલીસ પર મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે। અરવલ્લીના માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। પોસ્ટ ડોડાના આરોપીની ધરપકડ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર અરવલ્લી જિલ્લામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં આરોપીની ધરપકડ કરવા માટે પીછો કરી રહેલી પોલીસની ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। અરવલ્લીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી પોલીસ પર મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે। આરોપીની ધરપકડ દરમિયાન આરોપી દ્વારા ફાયરિંગ કરાયું હોવાની વાત સામે આવી રહી છે। અરવલ્લીના માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। મોડી રાત્રે માલપુરમાં પોસ્ટ ડોડાના આરોપીની ધરપકડ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। પોસ્ટ ડોડા ભરીને જતા શખ્સે પોલીસની ઉપર ગલિયાદાતી ટોલ નાકાથી કારનો પીછો પોલીસ કરી રહી હતી અને એ જ દરમિયાન પોલીસની ગાડી ઉપર માલપુર બસ સ્ટેન્ડ નજીક એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। માલપુર બસ સ્ટેન્ડ નજીક આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ જગ્યાઓ ઉપરથી ગાડીઓ દોડાવી હતી। એ દરમિયાન પોલીસની ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી 13 લાખ રૂપિયાના 450 કિલો જેટલો પોસ્ટ ડોડો ઝડપ્યો છે। જો કે સાથે જ માદક પદાર્થ, એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ પણ પોલીસે આખી આ ઘટનાની અંદર કબજે કર્યો છે। હાલ તો ધરપકડ કરાયેલા આરોપી અને સાથે જ અન્ય એક ફરાર આરોપી જે છે એ ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે। જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એની પૂછપરછ હાલ ચાલુ છે। ચાલુ પૂછપરછ દરમિયાન આ પોસ્ટ ડોડો ક્યાંથી લાવ્યો હતો, કઈ જગ્યાએ આપવાનો હતો, એ લઈને આખી ઘટનાને લઈ મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તો કદાચ નવાય નહીં। જો કે આ ઘટનાની અંદર પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવતાની સાથે જ જિલ્લાની તમામ પોલીસને એલર્ટ કરવામાં આવી છે। તમામે જિલ્લાની બોર્ડરો પણ સીલ કરવામાં આવી છે કે પોલીસની ઉપર ફાયરિંગ કરનાર આરોપીનો સાથી આરોપી એ જિલ્લા બહાર ન જાય તે માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। મારા સહયોગી હિતેન્દ્ર પટેલ અરવલ્લીથી જોડાયા છે। હિતેન્દ્ર, મોડી રાત્રે અરવલ્લી પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે, શું વધુ વિગતો મળી રહી છે હાલ? જી ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો ગઈકાલની જે આ માલપુર વિસ્તારની જે માલપુર બસ સ્ટેશનનો જે વિસ્તાર છે, ચોકડી પર આશરે રાત્રે 1 વાગ્યાની આજુબાજુ જે પ્રકારે પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે, જેની અંદર માલપુર સ્થાનિક પોલીસ તેમજ જે એલસીબી પોલીસ દ્વારા જે ચોક્કસ બાતમી હતી અને એના કારણે પોસ્ટ ડોડા ભરી જતા જે ઈસમો હતા એ ઈસમો દ્વારા આ પોલીસ પર જ્યારે પોલીસે પકડવાની કોશિશ કરી ત્યારે અચાનક જ ફાયરિંગ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો અને સમગ્ર ઘટનાને જોતો વાત કરવામાં આવે તો માલપુર બસ સ્ટેશન સામે જે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતો એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને માલપુર પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ માલપુર પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા 13 લાખથી પણ વધુનો 437 કિલો પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા હતા અને માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યું છે। બીજી તરફ અન્ય એક આરોપી ફરાર થયો છે અને આ ફરાર આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। બીજી તરફ મહત્વની બાબત તો એ છે કે ખરેખર માલપુર પોલીસની જે મારી નાખવાના આશયથી આ ફાયરિંગ થયું હોય તેવી હાલ ચર્ચાઓ જામી છે। બીજી તરફ જિલ્લા એલસીબી સહિત માલપુર પોલીસની સંયુક્ત કામગીરીમાં પોલીસની જાનહાનિ ટળી હતી। જી હિતેન્દ્ર, અત્યારે જે ફરાર આરોપી છે એને શોધખોળ માટે કેટલી ટીમો છે અને જિલ્લાની અંદર અત્યારે પોલીસ પર ફાયરિંગ થયાની ચર્ચાએ ચારે તરફ છે, આરોપી જે ફરાર છે એની શોધખોળ માટે ડીવાયએસપી સહિતના અધિકારીઓએ કયા પ્રકારના આદેશ આપ્યા છે? હજી ચોક્કસથી જે પ્રકારે આ ઘટના સામે આવી છે ત્યારે કહી શકાય કે અરવલ્લી પોલીસ પણ સતર્ક બની છે અને જે આરોપી ફરાર છે એ આરોપી ફરારને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વિવિધ વિસ્તારોની અંદર જે આ ફરાર આરોપી છે એ ફરાર આરોપીની શોધખોળ શરૂ છે। ખાસ કરીને આ જે આરોપીઓ છે, આરોપીઓ રાજસ્થાન વિસ્તારના હોવાની પણ હાલ માહિતી સામે આવી છે, જેના કારણે જે બોર્ડર વિસ્તાર છે, બોર્ડર વિસ્તારો ઉપર પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે આરોપી ફરાર છે એ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે હાલ તો જિલ્લા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ, આભાર હિતેન્દ્ર જોડાવા બદલ। તો અત્યારે આ સૌથી મોટા સમાચાર, અરવલ્લી પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી રહી છે। પોસ્ટ ડોડાનો આરોપી એ પકડાઈ જતા ચારે તરફથી ગાડીએ ઘેરાઈ જતા
એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ પર ફાયરિંગની ઘટના બનતાની સાથે જ ચર્ચાનો વિષય બની છે. મોડી રાત્રે 1 વાગે માલપુર બસ સ્ટેન્ડ નજીક પોલીસની ગાડી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ રાજસ્થાનથી પોસ્ટ લોડા ભરીને આવતા હોવાનું પોલીસ તપાસની અંદર ખુલાસો થયો હોવાની અત્યારે હાલ સામે આવી રહ્યું છે. જો કે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ માટે જિલ્લાની બોર્ડરો અને સાથે જ રાજસ્થાન તરફ જતી તમામ ગાડીઓની તપાસ પણ અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ કરી રહી છે. સાથે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, એ આરોપીની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે કે આ પોસ્ટ લોડા કોને દેવા માટે આવ્યો હતો, ક્યાંથી લાવ્યો હતો અને તેની સાથે આરોપી જે હતો એ કઈ દિશાની અંદર ફરાર થયો હોવાની માહિતી હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પરંતુ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ અરવલ્લી જિલ્લા ઉપર ફાયરિંગ થતા, જિલ્લા પોલીસની ટીમ પર ફાયરિંગ થતા એ ચર્ચાનો વિષય જાગ્યો છે કે કોણ એ આરોપી છે કે જેને આ આખી ઘટનાને અંજામ આપ્યો છે. હાલ તો પોલીસે 13 લાખ કરતાં પણ વધુનો મુદ્દામાલ કબજે કરી અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.